સુરેન્દ્રનગરમાંથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પિસ્તોલ, રિવોલ્વર, બારબોરની બંદૂક સહિત કુલ 25 હથિયારો સાથે 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। ચોટીલા, થાનગઢ, મૂડી, સાયલા અને સુરેન્દ્રનગરમાં એસઓજી પોલીસે હથિયારો જપ્ત કર્યા છે। હથિયારનું લાયસન્સ ન મળતા અસામાજિક તત્વોએ અન્ય રાજ્યમાંથી હથિયારો લીધા હોવાનું એસઓજીની તપાસમાં ખુલાસો થયો। અસામાજિક તત્વોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી બોગસ પુરાવાના આધાર પર આ હથિયારોના લાયસન્સ મેળવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો। ત્યારે એસઓજીની એક ટીમ તપાસ માટે મણિપુર અને નાગાલેન્ડ પણ પહોંચી છે। એસઓજી પોલીસે 21 જેટલા શખ્સો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। 21 પૈકી 14 જેટલા શખ્સો સામે ગુનાહિત ઇતિહાસ છે અને પોલીસ તપાસમાં ખુલાસો થયો, જ્યારે 21 પૈકીના 17 ઇસમોએ હથિયારોના પરવાના લીધા હોવાની માહિતી મળી છે। गुजरात राज्य पोलीस वड़ा डीजीपी श्री विकास साय साहेब नाओनी असामाजिक तत्वों विरुद्धनी 100 कलाकनी असरकारक कामगीरीनी झुंबेश अंतर्गत राजकोट रेंज आईजीपी श्री अशोक कुमार यादव साहेबनी सूचना और सुरेन्द्रनगर जिला पोलीस वड़ा डीआईजीपी श्री डॉक्टर गिरीश पंड्या साहेबना सीधा मार्गदर्शन हेठळ असामाजिक तत्वोए धारण करेल गैरकायदेसर हथियारों अंगेनी बातमी मेळवी कायदेसरनी कार्यवाही करवा अंगे सूचना आपेली हती। जे अंतर्गत एसओजी पीआई श्री भावेश सिंह रखिया नावानी बातमी मळेल के अमुक गुनाहित प्रवृत्ति साथे संकळाયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલ હતા।